તો સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં કાયદા અને વ્યવસ્થાના વધુ એકવાર લીરે લીરા ઉડ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। સાબરકાંઠાથી આ સમાચાર વધુ એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા। ઈડર તાલુકાના જાદર વિસ્તારમાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી। યુવકને માર મારી નગ્ન કરી આખા ગામમાં ફેરવતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો। જાદર પોલીસ મથક વિસ્તારના ગામમાં બનેલી ઘટનાને લઈને ચકચાર મચી છે। ત્યારે યુવકને નગ્ન કરીને જાહેરમાં ફેરવ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો કાર ચાલક યુવકના કપડાં ઉતારી લઈને સંપૂર્ણ નગ્ન કરીને તેને ગામમાં ફેરવવામાં આવ્યો। આ ચકચારી ઘટનાનો વિડીયો વાયરલ છતાં જાદર પોલીસ સાવ અજાણ છે। વિડીયોમાં યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે યુવકને કારમાં બેસાડીને નગ્ન હાલતમાં જ માફી પત્ર લખાવાયો। તો અગાઉ ગાંભોઈ નજીક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। સંવાદદાતા દીપકસિંહ રાઠોડ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દીપકસિંહ, સાબરકાંઠામાં કાયદો વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે। એક યુવકને જાહેરમાં આવી રીતે તાલિબાની સજા આપવામાં આવી રહી છે, પોલીસ શું કરી રહી છે? જે ચોક્કસથી જણાવી દઉં કે ઈડર તાલુકાનો યુવક છે, તેને નગ્ન કરી આખા ગામમાં ફેરવાની ઘટના સામે આવી છે। કહી શકાય કે જાદર પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાં આ યુવકને નગ્ન કરી જાહેરમાં ફેરવાનો આખો વિડીયો હતો તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। હાલ તો જે કાર ચાલક છે, કાર ચાલક યુવાને કપડાં ઉતારીને સંપૂર્ણ નગ્ન કરી જાહેરમાં જેનો નગ્ન વિડીયો ઉતારીને હાલ તો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં છે। કહી શકાય ગામમાં ફેરવવાનો આખો મામલો આખો પ્રકાશમાં આવ્યો હતો કહી શકાય છે। પણ ઘટનાના પગલે સ્થાનિક જાદર પોલીસ છે તે અજાણ બની હતી। કહી શકાય કે જ્યારે મનસેવકની ટીમે જે પીઆઈ છે તેને પૂછપરછ કરતા પણ આખા મામલાને દબાવવાની કોશિશ કરી તે પણ લાગી રહી છે। કંઈક પીઆઈને ફોન કરાવતા જણાવ્યું હતું કે આવો વિડીયો વાયરલ થયો તો શું કહેશો? તો ત્યારે એમને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવું કંઈ થયું નથી, કોઈ બનાવ નથી, હવે મને ફોન કરતા નહીં। તે પણ પીઆઈનો આવા સ્પષ્ટ શબ્દો મને કહેવામાં આવ્યા હતા। કહી શકાય કે આખો તાલિબાની જે મામલો હતો એ આખો કહી શકાય કે જોવા મળ્યો છે। કઈ કાયદો અને વ્યવસ્થાને લીલા લહેર ઉડાવતો આવ્યો જાદર પોલીસ વિસ્તારનો આખો જે વિડીયો છે વાયરલ થયો। કહી શકાય કે આખું જે ગાંભોઈ છે, ગાંભોઈ નજીકમાં અસામાજિક તત્વો હતો તે હાઈવે પર બાનમાં લઈને વાહનો પણ તોડફોડ મચાવી હતી। કહી શકાય કે આખો મામલો છે હાલ તો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, એસપી કચેરી પણ પહોંચી છે। આગળના એસપી શું આદેશ આપે તેના પર આખી નજર રહેશે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો વધુ એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા સાબરકાંઠાથી ઉડ્યા છે। ઈડર તાલુકાના જાદર વિસ્તારમાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી છે। યુવકને માર મારી નગ્ન કરી આખા ગામમાં ફેરવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને ચકચાર મચી છે। તો જાદર પોલીસ મથકના વિસ્તારના ગામમાં આ ઘટના ઘટી છે। યુવકને નગ્ન કરીને જાહેરમાં ફેરવ્યાનો વિડીયો વાયરલ થયો છે।